કાલોલની ગોમા નદીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। દરગાહ પાસે આવેલા ઓવરબ્રિજની નીચેથી 25 વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો છે। મૃતક યુવક ગઈકાલે સાંજે ઘરેથી ગુમ થયો હતો। ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસે તપાસ હાથ ધરી છે। ગોમા નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। ગઈકાલે સાંજે ઘરેથી આ યુવક ગુમ થયો હતો અને આજે તેનો કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ કાલોલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગોમા નદીમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। ઓવરબ્રિજ નીચેથી મૃતદેહ મળી આવતા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। ગઈકાલે યુવક ઘરેથી ગુમ થયો હતો। 25 વર્ષીય આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। વિગતો સાથે સંવાદદાતા વિવેક જોડાયા છે। વિવેક, ગઈકાલે ઘરેથી ગુમ થયેલ યુવકનો આજે મૃતદેહ મળી આવ્યો છે, શું વિગતો છે? જી, વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના કાલોલ નજીક આવેલી ગોમા નદીમાંથી એક 25 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે। આ યુવાન અહીંયા સ્થાનિક કાલોલ નગરમાં રહેવાસીનો સામે આવ્યો છે, જે ગત રોજ સાંજના સમયે ઘરેથી નીકળ્યો હતો ને ત્યારબાદ આજે સાંજે તેની ડેડ બોડી કાલોલ દરગાહ નજીક ગોમા નદીમાંથી મળી આવી છે। આ બાબતે કાલોલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ વિવેક, આ યુવક કોણ છે એવી જાણકારી મળી છે આ મામલે? વાત કરીએ તો કાલોલ પોલીસ દ્વારા ચેક કરતા કાલોલ રાવળફળિયામાં રહેતો યુવાનનો પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે, પરંતુ મોતનું કારણ હજુ ચોક્કસથી જાણી શકાયું નથી ને વધુ કાર્યવાહી માટે પોલીસે પીએમ અર્થે ડેડ બોડી મૂકીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ વિવેક, આભાર જાણકારી માટે। તો ઘટનાની જાણ થતાં કાલોલ પોલીસે તપાસ હાથ ધરી। ગોમા નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। ગઈકાલે યુવક ઘરેથી ગુમ થયો હતો। આજે મૃતદેહ મળી આવતા આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। દરગાહ પાસે આવેલા ઓવરબ્રિજની નીચેથી 25 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો। મૃતક યુવક ગઈકાલે સાંજે ઘરેથી ગુમ થયો હતો, જેની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી અને ઘટનાને લઈને કાલોલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।